નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। સૌથી પહેલા તો તમામ દર્શક મિત્રોને 80મા સ્વતંત્રતા પર્વની સૌ કોઈને શુભેચ્છાઓ। આપણો દેશ દિન પ્રતિદિન વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યો છે અને આવનારા સમયની અંદર વધુ પ્રગતિ કરે અને વિશ્વ ફલક ઉપર દરેક ક્ષેત્રે દરેક ફિલ્ડની અંદર ભારતનું નામ રોશન થાય તેને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ખૂબ જ સારા એવા સંદેશ આપ્યા। કેટલીક ટકોર પણ કરી, કેટલાક ઉદ્યોગોને આગળ આવવા માટેની અપીલ પણ કરી અને વૈશ્વિક સ્તરે ટોપ કંપનીઝની અંદર એ પછી બેન્કિંગ હોય, મેન્યુફેક્ચરિંગ હોય, ફૂડ એન્ડ સેફ્ટી હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય તે ક્ષેત્રની અંદર ભારતીય એક કંપની હોવી જોઈએ તેવી પણ તેમણે આહવાન કર્યું છે, અપીલ કરી છે। અને તેને લઈને તેમણે ખાસ કરીને સપ્તધારા જે 7 સેક્ટરો છે તેને લઈને તેમણે ઘણી બધી વાતો કરી છે અને એ 7 સેક્ટરો દ્વારા ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવા માટેની નેવ મૂકી છે તે વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક, અને સાથે જ નિકુલ શાહ, CEO ઇન્ડોસેમિક કંપનીના। નિકુલભાઈ, જયવંતભાઈ, આપનું સ્વાગત છે। નમસ્તે જયભાઈ, કેમ છો? ગુડ ઇવનિંગ। ગુડ ઇવનિંગ, બસ ફાઇન। તો વિકસિત ભારતની શક્તિની સપ્તધારા 7 સેક્ટર અને 7 સેક્ટર થકી હવે ભારત છે તે વિશ્વગુરુ તરફ જે 2047નું વિઝન છે તે તરફ આગળ વધી રહ્યું છે તે વિશે ચર્ચા કરવાના છીએ। જયવંતભાઈ, સૌથી પહેલાં તો સપ્તધારા અને આ સપ્તધારાની જે નવી શક્તિની એક અભિયાનનું આહવાન કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પરથી, તેને લઈને અર્થતંત્ર અને સાથે તમામ ક્ષેત્રોની અંદર ભારત હાલ ક્યાં અને આવનારા સમયમાં ક્યાં જોવા માંગે છે? એક તો સ્વતંત્રતા દિવસની તમને નિકુલભાઈને અને આપના માધ્યમ થકી સર્વ દર્શકોને શુભકામનાઓ। સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણે જ્યારે વડાપ્રધાન મોદી કે કોઈ પણ વડાપ્રધાન જ્યારે દેશને સંબોધતા હોય છે લાલ કિલ્લા ઉપરથી, ત્યારે એક વિઝન, એક નવા કાર્યક્રમોની જાહેરાત આ બધું કરતા હોય છે। સાથોસાથ દેશની કઈક પરિસ્થિતિ ઉપર ટકોર પણ કરતા હોય છે, જેમ કે એમણે દિમાગી નક્સલીઓથી ચેતતા રહેવાનું કહ્યું છે। તો એવી ટકોરની સાથે આ જે 7 ધારા, સપ્તધારાની વાત કરી છે, એમાં દેશ આપણે જોઈએ છીએ કે ઘણી બધી પ્રગતિ કરી ચૂક્યો છે। એક સમયે આપણે ત્યાં ઘઉં પણ બહારથી આયાત કરવા પડતા હતા અમેરિકા પાસેથી, ને એ પણ સડેલા ઘઉં આવતા હતા અને આપણે એના કારણે ઘણી બધી રીતે નિર્ભર રહેતા હતા અને અમેરિકાનું આપણે ચલાવી લેવું પડતું હતું। હવે આજે સ્થિતિ એ થઈ ગઈ છે કે અમેરિકા આપણને ટ્રેડ ડીલ માટે દબાણ કરી રહ્યું છે છેલ્લા 1 વર્ષથી, એમ છતાંય આપણે એની પાસે ઝૂકતા નથી, કારણ કે ડેરી પ્રોડક્ટને કૃષિ ક્ષેત્રે આવવા માંગે છે, જ્યારે આપણે ખેડૂતોના હિતના ધ્યાનમાં રાખીને એ નિર્ણય કરતા નથી। એ જ રીતે રશિયા પાસેથી તેલ લેવાનું હોય તો પણ આપણે, ઈરાન પાસેથી તેલ લેવાનું હોય તો પણ આપણે ઝૂકતા નથી અને એ રીતે અમેરિકા અકળાયું છે। કહેવાનો અર્થ એ છે કે આપણે ઘણી બધી પ્રગતિ કરી છે। આપણે ત્યાં હવે શસ્ત્રો છે એની હવે નિકાસ કરવામાં આવી રહી છે। એક સમયે આપણે સોવિયત સંઘ પાસેથી શસ્ત્ર લેતા હતા અને એમાં કેટલીક વાર મિગમાં આપણે જોયું કે આપણે થાપ ખાધી અને મિગમાં ઘણા બધા પાયલોટ આપણે ગુમાવ્યા પણ ખરા। પરંતુ હવે આપણે એ શસ્ત્રો માટે બીજા દેશોમાં પણ આપણે વેરાયટી લીધી કે ભાઈ ફ્રાન્સ પાસેથી પણ લેશું, ઇઝરાયલ પાસેથી પણ લેશું, અમેરિકા પાસે જરૂર પડશે તો એની પાસેથી લેશું, અને રશિયા તો છે જ। અને હવે આપણે વિયેતનામ હોય, થાઈલેન્ડ હોય કે પછી બીજા બધા એને આપણે શસ્ત્રો છે નિકાસ કરવા માંડ્યા છીએ અને એ રીતે આપણો દબદબો વધી રહ્યો છે। એ જ રીતે દૂધના ઉત્પાદન હોય કે ખાંડનું વાત હોય કે બીજી ઘણી ચોખાની વાત હોય, તો એમાં પણ આપણું સારું એવું સ્થાન છે। અને ખાસ કરીને યુપીઆઈ ટેકનોલોજી આખા વિશ્વમાં કદાચ મને બહુ ખબર નથી, પણ હું માનું છું કે કદાચ આ એકમેવ, આપણે જે તારક મહેતામાં શબ્દો વાપરે એકમેવ સેક્રેટરી, તો એક મેવ ટેકનોલોજી છે, કારણ કે બીજે બધે આ પ્રકારની ટેકનોલોજી નથી ને ફ્રાન્સમાં એફિલ ટાવર હોય કે યુએઈ હોય કે શ્રીલંકા હોય કે મોરેશિયસ હોય, એ ઘણી બધી જગ્યાએ એની સ્વીકૃતિ થઈ છે અને એના કારણે ડોલરનો દબદબો ઘટી રહ્યો છે, એના કારણે પણ અમેરિકા અકળાયું છે। તો આ યુપીઆઈ પણ આપણે ત્યાં એક ઇનોવેટિવ શોધ છે કે તમે આજે તમારે ખિસ્સામાં નકદ પૈસા લેવાની જરૂર નથી, રોકડા પૈસા રાખવાની જરૂર નથી કે ડેબિટ કાર્ડની પણ જરૂર નથી, મોબાઈલ ખાલી હોય એટલે તમારું કામ સરી જાય છે। તો આવી ઘણી બધી આપણે વાત કરી શકીએ એમ છીએ, પરંતુ સાથોસાથ કેટલીક દુઃખની વાત કરવી પડે આપણે, કારણ કે આજે આપણે સમીક્ષા કરવા પણ બેઠા છીએ
તો દુઃખની વાત એ છે કે આપણે ત્યાં હજુ પણ નરેન્દ્ર મોદીએ તો ઘણી બધી વાર એમણે ટકોર કરી છે અને પ્રોત્સાહન પણ આપ્યું છે, પરંતુ દુઃખની વાત એ છે કે આપણે હજુ પણ જે ઇનોવેટિવ વાત હોય, યુપીઆઈ જેવી ઇનોવેશન બહુ ઓછી આપણે ત્યાં થઈ શકે. ઈવીએમ આપણે ત્યાં ઇનોવેટિવ કહી શકાય, એ જે કોંગ્રેસ રાજમાં આવ્યા હતા ને પછી અત્યારે આપણે અપનાવી લીધા છે એકદમ, અને એની સામે હવે વિપક્ષો વાંધો ઉઠાવે છે. પરંતુ એકંદરે તમે જુઓ તો ઈવીએમ ખૂબ લાભદાયી નીવડ્યા છે, પરિણામો છે એક દિવસમાં જ આવી જાય છે. તો એ પ્રકારની ઇનોવેટિવ શોધ ઓછી થાય છે આપણે ત્યાં. આપણે ત્યાં હજુ પણ આપણું પોતાનું સર્ચ એન્જિન નથી, આપણું પોતાનું ઈમેલ એવું નથી. વચ્ચે ઝોહો ને એ બધું આવ્યું, પણ એમાં એટલી બધી લોકોને પેલી સુવિધાઓ જે મળવી જોઈએ જે જીમેલમાં ને એમાં બધામાં છે, એની અરાતઈ એપ આવી તો એમાં પણ લોકો ગયા, પરંતુ એમાં એટલી જમાવટ ન થઈ એટલે પછી વોટ્સઅપ તરફ પાછા વળી ગયા. તો કહેવાનો અર્થ એ છે કે તમે લાવો, એને લોકો સમર્થન પણ આપશે સ્વદેશીના નામે, પરંતુ એને જે પ્રકારનું વિકસાવવું જોઈએ. પછી મેં મારા સહિત ઘણા બધા ફીડબેક આપ્યા છે, મેં પોતે પણ આપ્યા કે અરાતાઈને કે ભાઈ તમે આ પ્રકારનું લાવો. વોટ્સઅપમાં દાખલા તરીકે બ્રોડકાસ્ટ લિસ્ટ છે એ બંધ થઈ ગયું છે અથવા તો પેડ છે, તો એના બદલે તમે આપો તો તમારી તરફ લોકો વળશે. તો એમણે એવા ઘણા બધા સૂચનો આપણે કર્યા, બીજા બધાએ પણ કર્યા છે, પણ એ નથી સ્વીકાર્યા, અથવા તો એને ખબર નહીં કે સ્ટાફ ઓછો પડતો હશે કે વોટ એવર જે કઈ કારણ હોય તે. પરંતુ આ કુ નામની એક એપ આવી હતી જે ટ્વિટરની એનો વિકલ્પ ગણાતી હતી, ને આફ્રિકા જેવા દેશમાં પણ, એટલે આફ્રિકાના એક દેશમાં પણ એને સ્વીકારાતી, એના રાષ્ટ્રપતિ એ પોતે એમાં જોડાયા હતા, આપણા નેતાઓ પણ જોડાયા હતા, પરંતુ એ એટલી ચાલી નહીં. તો એ કેમ કારણ છે કે આપણી સારી વસ્તુ એટલી એની પ્રોડક્ટ સારી નથી બનતી? તો વડાપ્રધાન મોદી એ પણ કહે છે કે સ્વદેશીની વાત બરાબર છે, પરંતુ એની ક્વોલિટી આપણે વિશ્વ કક્ષાની લાવવી પડશે. આપણી કેટલીક પ્રોડક્ટ છે, અમેરિકા હોય કે જાપાન હોય, કેરીની વાત હમણાં જાપાનમાં આપણે કેરીની એને ના પાડી દીધી, તો એ કેમ એવું થાય છે કે આપણી પ્રોડક્ટ છે અસ્વીકારાય છે? આ એ લોકોનો દેશ પણ હોઈ શકે, પણ કેટલીક બાબતમાં તો આપણને પણ ખબર પડે છે કે એ લોકોની ક્વોલિટી એ પ્રકારની નથી હોતી, અને એના કારણે આપણે પાછળ પડવું પડે છે વિશ્વમાં. જયારે ટેકનોલોજીની વાત આવે, જયારે ઇનોવેશનની વાત આવે, તો આપણે ત્યાં મેન પાવર નથી એવું નથી, સ્કિલ પાવર નથી એવું નથી, ટેકનિકલ પાવર નથી એવું નથી. આપણા લોકો જ એઆઈમાં ને બધામાં સોફ્ટવેરમાં કામ કરે છે, પરંતુ પોતાનું સાહસ કરવાની વાત આવે ત્યારે કેમ કોઈ ઉદ્યોગપતિ એમાં જંપ લાવતા નથી? કેમ કોઈ ઉદ્યોગપતિ છે કરિયાણાના વ્યવસાયમાં આવે છે, પરંતુ એ ટેકનોલોજી કે ઇનોવેશનના સંદર્ભમાં એ કોઈ નવી પ્રોડક્ટ લઈને આવતા નથી? આ એક ચિંતાનો વિષય છે. નિકુલભાઈ, ઘણી બધી વાત કરી. જયવંતભાઈએ ટેકનોલોજી ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, ઇનોવેશન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, યુથ ઉપર એઆઈ ટેકનોલોજી તેને લઈને પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે મેન્યુફેક્ચરિંગ યુનિટ જે પણ ટેકનોલોજી સાથે જોડાયેલું છે, પરંતુ ખરેખરની સ્થિતિ શું છે, કેવા હર્ડલ્સ છે, અને શું આશા છે સરકાર તરફથી કે આવનારા સમયની અંદર જો આ દેશને આ ફિલ્ડની અંદર આગળ વધવું હશે, હરણફાળ ભરવી હશે, તો હજુ પણ શું બદલાવની જરૂર છે? યસ, થેન્ક્સ. સો જયભાઈ, એકચ્યુઅલી હું થોડોક લિટલ બીટ બેકથી જઈશ. સો જયવંતભાઈએ બહુ જ સરસ પોઈન્ટ્સ કીધા કે યુપીઆઈ છે જે સક્સેસ સ્ટોરી છે કે જે હવે જાપાનમાં અને બીજી કન્ટ્રીની અંદર લોકો લઈ રહ્યા છે, રિસેન્ટમાં યુરોપમાં બી કર્યું છે. સો ઇન્ડિયાએ એકચ્યુઅલી જ્યારે 2010 પછી જ્યારે ઊભું થવાનું ચાલુ થયું આઈટી ક્ષેત્રે, તો જેમાં આઈટી રેવોલ્યુશન આવ્યું, જેમાં યુપીઆઈ એક વન ઓફ ધ સક્સેસ સ્ટોરી છે. હવે જ્યારે મોદી સાહેબે આજથી 5 વર્ષ પહેલા 2022માં જ્યારે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન લોન્ચ કર્યું, તો એકચ્યુઅલી એઆઈ ને એ બધી વસ્તુ છે, એ બધું સોફ્ટવેર છે, પણ એ રન કરવા માટે તમારે પ્રોસેસર જોઈએ. તો એ ટાઈપના કોઈ પ્રોસેસર ઇન્ડિયામાં નથી, અને મેજોરિટી ઓફ ધ ઇમ્પોર્ટ જે અત્યારે થઈ રહ્યા છે ફોર એની, તમે લેપટોપ લઈ લો કે તમે હાઉસ હોલ્ડ એપ્લાયન્સીસ લઈ લો કે કાંઈ બી લઈ લો, સો એ બધાની અંદર ઇલેક્ટ્રોનિક્સ તો હોય જ છે. ઇવન આપણે અત્યારે દરેક ડે ટુ ડે રૂટીનમાં મોબાઈલ ફોન્સ, દરેક લોકો દર વર્ષે મોબાઈલ ફોન ચેન્જ કરે છે. સો બિલિયન્સ ઓફ ડોલરનું જે ઇલેક્ટ્રોનિક્સ છે આપણે બહારથી ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ, અને મેજોરિટી આપણી જે લેન્ડ બોર્ડર કન્ટ્રીઝ છે એમાંથી. તો હવે જ્યારે આઈએસએમમાં મોદીજીએ કીધું કે તમે જ્યારે આત્મનિર્ભર બનો, તમે સેમિકન્ડક્ટર વિકસાવો, એની ઉપર તમે એઆઈ લગાવો, તમે જીપીયુ બનાવો, તમે ડેટા સેન્ટર બનાવો, તો આ એક પૂરી આરએનડીની સાયકલ છે કે જે તમારે ફોલો કરવી પડે. ઇન્ડિયા સૌથી પહેલા ફાઇનાન્સ કેપિટલ તરીકે પ્રોપર થઈ ગયું, પછી એપની સાઈડ ઇન્ડિયા પાસે એપ્લિકેશનમાં બહુ બધું સારું થઈ ગયું.
નાવ હવે ટાઈમ છે કે આપણે હાર્ડવેર ક્ષેત્રે જઈ રહ્યા છીએ. તો જ્યારે તમે રિસેન્ટલી જોશો તો સાણંદની અંદર 3 પ્લાન્ટ ઓસેટ જે ચીપ પેકેજિંગ થાય છે એના ઇનોગ્રેશન કર્યા મોદી સરે. પછી ટાટા અત્યારે ધોલેરાની અંદર ઇન્ડિયાની સૌથી મોટી ફેબ્રિકેશન બનાવી રહી છે. સો આમાં ટાઈમ લાગે કારણ કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એક R&D ઇન્ડસ્ટ્રી છે. મશીનરીઝની જે લીડ ટાઈમ હોય છે કે તમે આજે કોઈ મશીનરી નાખવા છે અને પ્રોક્યુરમેન્ટ કરવું છે તો એનો લીડ ટાઈમ જ તમારા 2 વર્ષનો હોય છે. પછી એનું સેટઅપ થાય, તમારે ક્લીન રૂમ જોઈએ, તમારી એર ક્લીન જોઈએ, બીકોઝ ચીપ વેફર એક સિલિકોનની વેફર હોય એની ઉપર કમ્પ્લીટ થાય. તો હવે વેફરની અંદર થોડું ડસ્ટ બી જાય ને તો એ આખું ડેમેજ થઈ જાય. સો ડોલર્સ મતલબ બિલિયન્સ ઓફ ડોલર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવી રહ્યું છે. પ્લસ આજે એક સારી વસ્તુ મેં એ જોઈ સવારે કે મોદી સાહેબે બીજા 5 થી 7 પ્લાન્ટનું લોન્ચ કર્યું. તો બહુ જ સરસ રીતે એમણે કીધું કે જો ઇન્ડિયાને આજથી 10 વર્ષ પછીના આત્મનિર્ભરના સ્ટેજ ઉપર જોવું હશે તો એ થશે ચીપ. અને નેક્સ્ટ વોર જે આવશે આવી રીતે બંદૂક ને એનું એ તો ડેફિનેટલી છે કે શસ્ત્રો છે તો શસ્ત્રોમાં બી ઇલેક્ટ્રોનિક્સ આવી રહ્યું છે. રોબોટિક્સ આવશે, રોબોટ વચ્ચે વોર થશે. જેની પાસે વધારે રોબોટ્સ હશે, જેની પાસે સેમિકન્ડક્ટર હશે, એ વોર જીતશે આફ્ટર 10-15 years. સો મારા પર્સપેક્ટિવથી ઇન્ડિયા ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. અહીંયા બહુ જ મોટી ટેકનોલોજી ટ્રાન્સફર જોઈએ છે, અત્યાર સુધી ઇન્ડિયાની પાસે નથી, જે હવે મોદી સાહેબના વિકસિત ભારતના વિઝન અને એમના અપ્રોચથી વિથ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સના પુશથી હવે એ વસ્તુ ઇન્ડિયાની અંદર આવી રહી છે. અને તમને આજથી 5 વર્ષ પછી એક નવું ઇન્ડિયા, એક આત્મનિર્ભર ઇન્ડિયા તમને જોવા મળશે. આત્મનિર્ભર ઇન્ડિયા જોવા મળશે. જયવંતભાઈ, આપણે ખાસ કરીને જ્યારે ટેકનોલોજીની વાત કરી, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની વાત કરી, ત્યારે મેન્યુફેક્ચર યુનિટની અંદર સૌથી વધારે જો આપણે જોવા જઈએ તો આપણને બહારની પ્રોડક્ટ ગમતી હોય છે વધારે, કારણ કે તેની અંદર ફિનિશિંગ હોય છે. મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર વડાપ્રધાને સૌથી વધુ ભાર મૂક્યો છે. એમાં તમામ પ્રકારના જે આપણા મેડ ઇન ઇન્ડિયાની વસ્તુઓ બની શકતી હોય બધું જ આવી જાય છે. પરંતુ ક્યાંક એની અંદર ડ્યુરેબિલિટી, તેની એફિશિયન્સી, તેની ક્વોલિટી, તેની ક્વોન્ટિટી, તેમાં પણ આપણે માર ખાઈ રહ્યા છે. તેને લઈને શું કહેશો? એમાં પણ મેં અગાઉ કહ્યું એ રીતે ઘણું બધું કરવાનું ઘટે છે. સૌથી મોટી જે આપણને ચિંતા છે એ મોબાઈલ ફોનની હોવી જોઈએ એવું હું માનું છું. અને હમણાં આપણે જોયું કે ફેસબુકે વડાપ્રધાન મોદીના વિડીયોની ઉપર પ્રતિબંધ મૂકી દીધો. તો એ એવું ભવિષ્યમાં ન થાય. અને તમને કદાચ ખબર હશે, આજની ઘણી બધી પેઢીને ખબર જ છે કે ચીનના ફોન લ્યો તમે તો એમાં SMS થી માંડીને તમારું ફાઇલ મેનેજર થી માંડીને તમારું ફોટાનું આલ્બમ હોય એ બધું ગૂગલ આધારિત છે. એટલે ગૂગલમાં ગૂગલ બધું જ તમારું જુએ છે, બરાબર. અને તમે જીમેલમાં શું ટાઈપ કરો છો તમને સજેસ્ટ કરે છે જવાબ. અને ઘણી વાર તો તમને જો સબ્જેક્ટમાં લખ્યું હોય તો આઈ વિલ મેક પેમેન્ટ ના અંતે ને, તો એ પ્રકારનું જે ગૂગલનું વર્ચસ્વ છે. અને ગૂગલમાં તમે શોધ કરો એટલે એમેઝોનમાં આવી જાય, એમેઝોનમાં સર્ચ કરો એટલે ફેસબુકમાં તમને દેખાઈ જાય. ઘણી વાર તમે બોલતા હો અને ફેસબુકમાં એ વ્યક્તિ વિશે તમે ભલે સર્ચ ન કર્યું હોય તો પણ એના વિશે તમને એડ એઝ ફ્રેન્ડ તરીકે સૂચન કરવામાં આવે. તો આ પ્રકારની જે ટેકનોલોજીકલ આપણે ત્યાં ગુલામી થઈ રહી છે, આપણને ગુલામ બનાવવામાં આવી રહ્યા છે, તો એના સંદર્ભે આપણે ત્યાં એટલું કાર્ય થયું નથી હજુ પણ. અને મોબાઈલમાં આપણે વચ્ચે ઘણા બધા ફોન વનપ્લસ ને એ બધા આવ્યા હતા, પરંતુ એ ફોન કેમ આપણે ત્યાં કોઈ બનાવતું નથી? ચીન જો આટલું બનાવી શકતું હોય, દક્ષિણ કોરિયા આટલું બનાવી શકતું હોય, અમેરિકામાં હજી એટલા વચ્ચે ઇનફોકસ એ ફોન હતો, પણ એ લોકો પણ એમાં પાછા પડે છે. તો આપણે એવું શું છે કે જેના કારણે આપણે એ હાર્ડવેરમાં કોઈ વિચારતું નથી? આપણા ઉદ્યોગપતિઓ એ બનાવવાનું, આપણી પાસે જો સેમિકન્ડક્ટર ચીપ ના અંતે બધું આવતું હોય, અને ઘણીવાર તમે ઘણા બધા વેપારીઓ છે ચીન જઈને બધું લઈ આવતા જ હોય છે, તો તમે ત્યાં જઈને લઈ આવીને કેમ ન બનાવી શકો? અને એમાં એવી પેલી રાખો કે દરેકમાં તમે, એક તો સૌથી પહેલી વાત તો એ જ આવે છે, તમે નવો ફોન લ્યો એટલે તમારે તરત જ તમારું એકાઉન્ટ છે જીમેલમાં એટેચ કરવું પડે છે, અને સીધો પ્લે સ્ટોર ગૂગલનો આવી જાય છે, અથવા તો જે તે કંપનીનો ફોન હોય એની કંપનીનો પ્લે સ્ટોર આવી જાય. તો આ બધું જે છે એ ખરેખર બહુ નુકસાનકારક છે. આની આપણને અત્યારે નથી ખબર પડતી, પરંતુ જેમ ફેસબુકની હવે ખબર પડી, એટલે 10-20 વર્ષ પછી આપણને ખબર પડી કે આ કેટલું નુકસાન કરી શકે છે. અને એક વડાપ્રધાન જેવી વ્યક્તિના વિડીયોને પણ દબાવી શકતી હોય તો આપણે, મારા તમારા જેવાની તો વાત જ ક્યાં કરવી? તો એ સૌથી પહેલું તો કરવાની આવશ્યકતા છે. આપણે ત્યાં ગાડીની પણ આપણે તમે જુઓ તો કારની વાત હોય તો હજુ પણ આપણે જર્મની કે અમેરિકાની કાર એને આદર્શ માનીએ છીએ. એમાં જે
પ્રકારનું આવે છે તો એ આપણે ત્યાં કેમ નથી આવતું. એવી ઘણી બધી બાબતો છે, એ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે હોય કે પછી રોબોટિક ક્ષેત્રે હોય, એ આપણે જો ધારીએ તો બધું જ કરી શકીએ એમ છીએ, પરંતુ ઉદ્યોગપતિઓને શેમાં રસ છે? મોટા મોટા ઉદ્યોગપતિઓની વાત કરું છું, એમને કરિયાણામાં રસ છે, એમને કપડામાં રસ છે, એમને ચપ્પલ જૂતામાં રસ છે, એમને ઘડિયાળ ને એવી બધી લક્ઝરી બ્રાન્ડમાં રસ છે. એ બધામાં એમને રસ વધારે છે. એટલે એ ઉદ્યોગપતિઓને પણ આહ્વાન કરવું પડશે કે ભાઈ તમે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે આવો, તમે ટેકનોલોજીકલ ક્ષેત્રે આવો. ટીસીએસ બહુ મોટી કંપની છે ટાટાની, એ પણ એ સોફ્ટવેર ક્ષેત્રે કામ કરે છે. તમને આઉટસોર્સિંગ જોબ ના અંતે બધું જે કઈ પરીક્ષાઓ લેવાય TCS માં લેવાય છે, પરંતુ TCS કોઈ પોતાની પ્રોડક્ટ છે વિકસાવી નથી શકતો. હું તમને કહું કે 2000ની આસપાસની હું વાત કરું છું, ત્યારે ખોજ નામનું એન્જિન, સર્ચ એન્જિન આવ્યું હતું. પછી એક નઈ દુનિયા નામનું જે અખબાર છે, એની એક ઈ પત્ર કરીને એની એક એપ હતી, એપની પણ વેબસાઇટ હતી, જેમાં તમે ગુજરાતીમાં, હિન્દીમાં જે પણ ભાષામાં ટાઈપ કરવું હોય ઈમેલ, એ કરી શકતા હતા. એના કેટલાય વર્ષો પછી તમે જો એ બધું બંધ થઈ ગયું, અને પછી ગૂગલે પોતાનું એક કીબોર્ડ આપ્યું આપણને કે તમે ઇંગ્લિશમાં ટાઈપ કરો, ગુજરાતીમાં આવી જાય. એ રીતે માઇક્રોસોફ્ટ વિન્ડોઝે આપણને ફોન્ટ આપ્યો. તો એ વચ્ચેનો ગાળો ક્યાં ગયો કે જે ઈ પત્ર એ સમયે 2000ની આસપાસ હતો, તો એ સમયે એ પછી કેમ આપણે પાછા પડી ગયા અને આપણે ટેકનોલોજી ભૂલી ગયા? નઈ દુનિયા પાસેથી કોઈ ટેકનોલોજી ખરીદી લીધી હોત તો પણ કદાચ એનો ઉદ્ધાર થઈ ગયો હોત, એને કેટલું બધું મોનોપોલી થઈ ગયો હોત. તો એ વસ્તુ આપણે ખરેખર વિચારવાની જરૂર છે. શસ્ત્ર ક્ષેત્રે આપણે કામ કરી રહ્યા છીએ, એ બરાબર છે, પણ AI મને લાગે છે કે બહુ મોટો ભયજનક બાબત છે. ભલે એની સગવડતા, એની ઉપયોગિતા ખૂબ હોય, પરંતુ એ આપણને માનસિક રીતે તમને વિચારવાનું બંધ કરાવી દેશે. તમે જે એમાં આપો એ સ્વીકારી લેવાનું. મેં ઘણી બધી બાબતમાં જોયું છે કે તમે આમ પૂછો ને તો એ આમ જવાબ આપશે, ને આમ પૂછો તો આમ જવાબ આપશે. એટલે બે પ્રકારના જવાબ છે એ તમને આપી શકે. એટલે તમારે એને, જો એમાં કાચા પોચા હશે, તમે વિચારતા નહીં હો, તો એ તમને ખોટા જવાબ આપશે, ને નીચે આપે જ છે ડિસ્ક્લેમર કે અમારા જવાબ ખોટા હોઈ શકે. તો એ આપણે વિચારવું પડશે કે એમાં આપણે કેટલું, અને ડીપ ફેક વિડીયો જે બને છે, તો એને રોકવા માટે આપણી પાસે એવી ટેકનોલોજી છે ખરી કે આપણે એને અટકાવી શકીએ, ફિલ્ટર કરી શકીએ? તો આ બધી બાબતે વિચારવું પડશે. આપણા પોતાના કપડા બાબતે હજુ પણ આપણે ત્યાં શું છે કે મેઇન વસ્તુ એ છે કે આપણે ત્યાં માનસિકતા એવી થઈ ગઈ છે. આપણે ઇમ્પોર્ટેડ શબ્દ બોલીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે કોઈ સારી વસ્તુ જ હશે. આપણે કોઈ સારી વસ્તુ લાવ્યા હશું ને તો પણ એમ કહેશું ઇમ્પોર્ટેડ વસ્તુ છે, દુબઈની ઘડિયાળ, દુબઈનું ફલાણું. તો એ હજુ પણ આપણા મનમાં ક્યાંક ને ક્યાંક માનસિક દાસ્તા છે કે વિદેશનું જે કંઈ હોય એ સારું, ને આપણું જે કંઈ હોય તે ખરાબ. પણ એવું નથી. આપણે ત્યાં પણ ઘણી વસ્તુ સારી હોઈ શકે છે. આપણે આ બધી KFC કે મેકડોનાલ્ડ ને એની કોઈ જરૂર નથી. જય ભવાનીનો પિઝા ખાવ તમે, બહુ મસ્ત આવે છે. તો એ માનસિકતા કાઢવાની જરૂર છે, અને એ માનસિકતા નીકળશે ને ઉદ્યોગપતિઓ જો આગળ આવશે તો મને લાગે છે કે આપણે ઘણી બધી પ્રગતિ કરી શકશું. નિકુલભાઈ, ગ્લોબલ પાવર અને ખાસ કરીને હવે ટેકનોલોજીનો યુગ છે, અને આવનારો સમય આપે કહ્યું કે શું હશે એ કઈને નથી ખબર. કારણ કે આપણે ધીરે ધીરે લેપટોપની સાઇઝ જોઈએ, મોબાઈલની સાઇઝ જોઈએ, ટેકનોલોજીની CPUની સાઇઝ જોઈએ, હવે તો CPU, પોકેટ CPU આવી ગયા છે. તો ધીરે ધીરે આ પ્રમાણે ટેકનોલોજી આગળ વધી રહી છે. તો આ જ પ્રમાણે દેશ આગળ વધી રહ્યો છે ખરી, કે હજુ પણ ટેકનોલોજીમાં આપણે ઘણા પાછળ છીએ? મારા હિસાબથી ઇન્ડિયા છે ને ઓલરેડી ટેકનોલોજીમાં હતું. સો હું કહું, હું 15 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું. R&Dમાં મેં ચીપ ડિઝાઇન કરી છે, FPGA વેલિડેશન કર્યા છે. સો એક ઇન્ડિયા તમે જોશો ને તો ક્વાલકોમની જે ચીપ ડિઝાઇન છે ઇન્ડિયામાં થાય છે. સૌથી મોટી ટીમ ઇન્ડિયામાં છે. ગૂગલની જે ચીપ છે ઇન્ડિયામાં થાય છે. ફેસબુકની એપ્લિકેશન છે ઇન્ડિયામાં થાય છે. તો ઇન્ડિયા એકચ્યુઅલી અત્યાર સુધી છે ને એક સર્વિસ ડોમેન સંભાળતું હતું. હવે ઇન્ડિયા આત્મનિર્ભરતા, પોતે પ્રોડક્શન કરીને, સપ્લાય ચેઇન મેનેજ કરીને, એ બધું કરીને હવે પ્રોડક્ટ તરફ વધી રહ્યું છે. તો એ વસ્તુને ઇન્ડિયા માટે ટાઈમ લાગશે. તમે સર્વિસથી પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીમાં શિફ્ટ થઈ રહ્યા છો. સેકન્ડ, બહારની કન્ટ્રીઝની અંદર કેમ તમને સપ્લાય ચેઇન ઇઝીલી મળી જાય છે અને તમને એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ, તમે ધારો કે ચાઇના જાઓ, તમે વિધિન 15 દિવસ પોતાની લેબલ સાથેની પ્રોડક્ટ ઇન્ડિયામાં લોન્ચ કરી શકો છો. બિકોઝ ત્યાં સપ્લાય ચેઇન સોર્ટેડ છે. સપ્લાય ચેઇનમાં સૌથી પહેલા હોય છે રો અર્થ મટીરિયલ,
કે જે એ લોકો પાસે હાઈએસ્ટ છે, કાં તો એ લોકોએ એવી બધી કન્ટ્રીઝમાં માઇનિંગ લઈને પોતાની અંડર લઈ લીધા છે કે મટીરિયલનું પ્રોસેસિંગ બધું ચાઇનામાં થાય ને પછી ત્યાંથી જાય છે. સેકન્ડ, ચાઇના બલ્કમાં બિઝનેસ કરે છે. એ લોકોનું જે લેપટોપ હોય છે, એક્ઝામ્પલ તમે કોઈ ડેલનું લઈ લો, લેનોવો લઈ લો, એસુસ લઈ લો, અંદરનું હાર્ડવેર એક જ હોય છે, ખાલી ઉપર એ લોકોના પ્લાસ્ટિક અને લેબલિંગ ચેન્જ થઈને જાય છે. સો એ લોકો સ્કેલ ઉપર કામ કરે છે. સો અગર ઇન્ડિયાને મેન્યુફેક્ચરિંગમાં આગળ આવવું હશે અને આત્મનિર્ભર તરફ વધુ હશે, જે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદીજી કહે છે કે આપણે પ્રાઇસ ઘટાડવી પડશે, સપ્લાય ચેઇન મેનેજ કરવી પડશે, ગુણવત્તા વધારવી પડશે. ડેફિનેટલી આજે ઇન્ડિયામાં તમે મોલ્ડનું પ્રોડક્શન કરો કોઈ પ્રોડક્ટનું અને તમે ચાઇનાથી કે બીજી કોઈ કન્ટ્રીથી લાવો તો તમને ડિફરન્સ દેખાય છે. તો એ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ આપણે કરવા પડશે. તો ઇન્ડિયા એ રસ્તે આગળ વધી રહ્યું છે અને એના સ્ટેજ પ્રમાણે આઈ થિંક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ એક વખત ચીપ બનવાની ચાલુ થઈ જશે ને, તો મોબાઈલ ફોન બી ઇન્ડિયામાં બનવા લાગશે. ઇન્ડિયામાં મોબાઈલ ફોન કેમ નથી બનતા, એ એકચ્યુઅલી ક્વેશ્ચન એવો હોવો જોઈએ કે કેમ નથી બનતા. તો એઝ અ ટેકનિકલ જો હું આન્સર આપું કે પ્રોસેસર એકચ્યુઅલી ઉત્પાદન થાય છે ચાઇનામાં, જો હું ત્યાં જ ડિઝાઇન કરીને મેન્યુફેક્ચર કરું છું તો મારી સપ્લાય ચેઇન, મારા ટ્રાન્ઝિશન, મારી કોસ્ટ બહુ જ ઓછી થઈ જાય છે. જેથી કરીને કોઈ કંપની રિસ્ક ના લે કે ભાઈ હું ત્યાં બનાવું, અહીંયા સપ્લાય કરું, અહીંયા પ્રોડક્શન કરું. તો બી તમે એપલનું જોશો, એપલનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ એપલે એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ડિક્સોનની જોડે ચાલુ કરી દીધું છે અને એપલના મેજોરિટી ઇન્ડિયામાં વેચાનારા ફોન હવે એમાં વેચાય છે. સેકન્ડ, હવે જ્યારે નવા પ્લાન્ટ આવશે, નવા ફેબ્રિકેશન આવશે, ત્યારે એપલ એવું પોસિબલ છે કે આજથી 10 વર્ષ પછી ચીપ માટે બી પ્લાન્ટ નાખે ઇન્ડિયામાં, જેમ કે TSMC જોડે યુએસમાં કર્યું, એનો થર્ડ પ્લાન્ટ ઇન્ડિયામાં હોઈ શકે. તો એ ચિપ્સ ગૂગલ, એપલ, ક્વાલકોમની એ બધી ચિપ્સ 10 વર્ષ પછી બની શકે. બટ આઈ થિંક આપણે ઇન્ડિયાએ હવે એ એવા રેવોલ્યુશન ફેઝમાં છીએ કે જે આપણે 2047 નું વિઝન રાખવું જોઈએ કે આજથી 20 વર્ષ પછી આવનારી પેઢી માટે શું બની શકે છે. સેકન્ડ વસ્તુ, એની ઉપર AI અને રોબોટિક્સ ઇઝ ધ ફ્યુચર. ઇન્ડિયાએ એ એડોપ્ટ કરવું પડશે, ઇન્ડિયાએ ટેકનોલોજી એડોપ્ટ કરવી પડશે ને એનાથી કઈ રીતે બેનિફિટ થઈને દુનિયા જીતી શકાય છે એ આપણે લેવું પડશે. જયવંતભાઈ, સપ્તધારાની થોડી વાત કરીએ, 2 મિનિટ છે આપણી પાસે. તો ગ્રીન બ્લુ ઇકોનોમી અને ખાસ કરીને એ જે સેક્ટર્સ છે તેને પણ પ્રાધાન્ય આપ્યું છે. બેન્કિંગ સેક્ટર માટે એવું કહ્યું છે કે ટોપ 10 બેન્કિંગની અંદર આપણી ભારતીય એક બેંક હોવી જોઈએ. આ સપનું છે અને આ કહી શકાય કે એમની એક આહવાન છે, એક અભિયાન છે. શું કહેશો? ભાઈ, બેંકમાં આપણને ખબર છે કે બેંકમાં કેવી સ્થિતિ છે. સરકારી બેંકની વાત નથી, તમે પ્રાઇવેટ બેંકમાં જાઓ તો પણ એટલી બધી મુશ્કેલીઓ પડે છે લોન લેવામાં, લોન લેવાથી માંડીને બધી રીતે. સામાન્ય વ્યક્તિને જેને લોન નથી લેવાની હોતી, FD મૂકવાની હોય તો પણ એ કેવું વર્તન હોય છે. આ બધું શરૂઆત હતી ને જયારે ખાનગીકરણની, ત્યારે ખૂબ સારું વર્તન હતું. કસ્ટમર કેર વાળાનું વર્તન સારું હતું. તમારે SMS રેગ્યુલર આવી જતા હતા. હવે ઘણી વાર એવું થાય છે, હું આજથી 10 વર્ષ પહેલાની વાત કરું કે મારે એક મોટી પ્રોડક્ટ પરચેસ કરવાની હતી, ત્યારે મેં સેલ્ફ ચેક થી પૈસા ઉપાડ્યા તો એનો મને SMS જ ન આવ્યો. તો આ પ્રકારનું જયારે થતું હોય, તમે SMS ના પૈસા લેતા હો અને તમે એની સર્વિસ બરાબર ન આપો અને છાશવારે તમે ભાવ વધારી દો, તમારા જે કઈ લોકરના ચાર્જ હોય કે તમે બીજા જે કઈ ચાર્જ લેતા હો એ બધા તમે વધારી દો, બેલેન્સ તમારું મિનિમમ બેલેન્સ છે એટલું બધું વધારી દો. વચ્ચે રાઘવ ચડ્ડાએ બહુ સરસ પ્રશ્ન ઉપાડ્યો હતો, પરંતુ એ પછી પક્ષાંતર કર્યું ને પ્રશ્ન હવાઈ ગયો. એને ચોમાસું આવ્યું હશે એટલે કદાચ હવાઈ ગયો હશે. એટલે કહેવાનો અર્થ એ છે કે બેંકમાં હજુ ઘણું બધું કરવાની શરૂઆત હતી, ત્યારે ખાનગીકરણમાં એ બધી વાત બરાબર હતી. પરંતુ માત્ર ને માત્ર કદાચ એવું લાગે છે કે મોટા મોટા ઉદ્યોગપતિઓની સેવામાં જ લાગેલા હોય છે, એ લોકોને એમાં જ રસ વધારે હોય છે કે એમને લોન આપે અને એમ કરે. બાકી તમે આજે બેંકમાં પણ ઘણું બધું કરી શકાય છે. બેંકની તમે જો કસ્ટમર ફ્રેન્ડલી જો કરશો તો તમે એવું એની કરતા એમ માનો મધ્યમ વર્ગને તમે વધારે લોન આપો. એમને કાર લોનમાં વધારે રસ છે, સ્ટુડન્ટ લોનમાં વધારે રસ છે, તો એ કરવા કરતા તમે બેંકને, આજે સમય એવો છે કે આજે દાખલા તરીકે એટીએમ ઓછા થતા જાય, પહેલા તમે એટલા બધા એટીએમ વધારી દીધા, આજે એટીએમ ઓછા થતા જાય. બીજું કે તમે એટીએમમાં જાઓ તો ઘણીવાર કેશ નથી હોતી, ઘણીવાર સાવ સર્વર ડાઉન હોય છે, બરાબર. આવા ઘણા બધા પ્રશ્નો તમને જયારે નડે, તમારે એક બહુ ઇમરજન્સી હોય, તમે પૈસા જોતા જ હોય, તો ત્યારે તમે પાછું મેઇન બ્રાન્ચે કે બીજી કોઈ દૂરની બ્રાન્ચે જવું પડે. તમારું કેટલું બધું પેલું થાય. અને એમાં હવે તો પાર્કિંગના પ્રશ્નો આવે છે, એટલે ત્યાં તમારે પાર્કિંગના પાછા પ્રશ્નો, સિક્યુરિટી ગાર્ડ તમને એકવાર તો કે જ ટકોર કરે, તમે ગમે એટલું વ્યવસ્થિત વાહન મૂક્યું હોય તો પણ.
પણ આ બધામાં જે સુવિધાઓ મળવી જોઈએ, હવે તમે કેમ એવું ન કરી શકો? દાખલા તરીકે કે એટ યોર હોમ આવી તમે કરી શકો કે ભાઈ તમે રિક્વેસ્ટ કરો, અમે 2-3 દિવસમાં તમને આપશે, ભલે એને તમે ચાર્જ લો, જે લોકોને પહોંચતા કરાવતા હોય એની પાસેથી ચાર્જ લો, તો એના કારણે એટલો રસ ઘટી જશે, તમારે કેસની માથાકૂટ વહી જશે. તો આ પ્રકારનું ઘણું બધું કરવાની આવશ્યકતા છે. અને એની જે એપ હોય છે, હું તો એક્સિસ બેંક ને બધાની એપ જોઉં છું, બેંક ઓફ બરોડાની એપ જોઉં છું, આવી ઘણી બધી એપ છે, એમાં એટલું બધું સ્લગિશનેસ હોય છે, એટલી બધી સ્લો હોય ઘણી વાર. એ કોઈ કારણસર એમ કે તમારે ક્યાંક મિરર પેલું ચાલુ છે એટલે એપ નહીં ખુલે, પણ શું ચાલુ છે તો કયો અમને, કઈ એપ ચાલુ છે જેના કારણે આવે છે? મેં તો એની બાદ પત્ર વ્યવહાર કરેલા છે, ટ્વીટ કરેલું છે, તો એ કેમ, શું છે એના કારણે? તો એ આપણને કહેતા જ નથી. સ્લગિશનેસ એટલી ધીમી એટલી ચાલે. તો આ બધી આ બેંકમાં તમે બેન્કિંગમાં તમે આ બધા સુધારા પહેલા તો કસ્ટમર ફ્રેન્ડલી બનાવો. સૌથી પહેલા તો કસ્ટમર કેરમાં તમે ફોન કરો એટલે 5 મિનિટ સુધી તો તમારે એના પેલા એને જે પેલા રેકોર્ડર હોય એ પણ એઆઈ વાળા, એટલે એલેક્સા કે જે કઈ હોય એવા ઓપ્શન આપ્યા હોય જેમાં કદાચ તમારો ઓપ્શન જ ન હોય, અને પછી તમે કસ્ટમર એક્ઝિક્યુટિવ સાથે વાત કરવામાં તો તમને કેટલો બધો સમય લાગી જાય. એમાં વચ્ચે તમારે એની જાહેરાતો વાળું સંગીત સાંભળવું પડે, વાત સાંભળવી પડે. આ બધું છે. ચેટમાં પણ તમને એવા ઓપ્શન નથી મળતા ઘણી વાર. તો આ બધાના કારણે આપણી બેંકની પણ બહુ દુર્ગતિ થઈ છે એમ કહેવા મને કઈ સંકોચ નથી. મહત્વના પગલા લેવાની જરૂર છે. અને જે રીતના જયવંતભાઈએ કીધું અને નિકુલભાઈએ પણ કીધું કે આપણી પાસે સ્કિલ પાવર છે, સ્કિલ મેનેજમેન્ટ છે, સ્કિલ મેન પાવર છે, બધું જ છે આપણી પાસે, પરંતુ ખૂટે છે શું? કારણ કે આપણે એક જો ધીરે ધીરે ભરી રહ્યા છે, જે રીતના નિકુલભાઈએ પણ કહ્યું કે આવનારા 5 થી 7 વર્ષની અંદર આપણે ગ્લોબલી જોવા મળીશું. જયવંતભાઈએ પણ કીધું કે ઘણા બધા લૂપ ફોલ છે, ઘણા બધા પ્લસ ફોલ છે, પરંતુ હવે માત્ર ઉદ્યોગકારો નહીં, પરંતુ હવે ઉદ્યોગકારોએ આ ક્ષેત્રની અંદર પણ આગળ આવવું પડશે. જે બટર એન્ડ મલાઈ છે તે છોડીને હવે તેમણે પોતાના દેશ માટે પોતાનું મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાનું જે સપનું છે, દરેક પ્રોડક્ટ મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા હોય તે સપનું છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોવા મળી રહ્યું છે, પરંતુ તેમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ખામી જોવા મળી રહી છે. હજુ પણ આપણે તમામ વસ્તુ મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા બનાવી શક્યા નથી. તેની ઉપર હજુ પણ ઘણું કામ કરવું પડશે, ત્યારે 2047નું વિશ્વગુરુનું જે સપનું છે તે સાકાર થઈ શકશે. તો નિકુલભાઈ અને જયવંતભાઈ, આપ અમારી સાથે વિકસિત ભારતની શક્તિની સપ્તધારામાં ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જયભાઈ. થેન્ક યુ. જયવંતભાઈ. તો લોકમંચમાં હતી આજની ચર્ચા, અને આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા.